राम झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, ओ राम आएंगे आएंगे, राम आएंगे, राम आएंगे आएंगे, राम आएंगे, ओ राम आएंगे आएंगे, राम आएंगे। जाग जाएंगे, राम आएंगे, मेरी चौपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे, राम आएंगे, राम आएंगे आएंगे, राम आएंगे। जाग जाएंगे, राम आएंगे, झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम। પરમાત્માના પવિત્ર પગલા સબરીજી આશ્રમ થયા। સબરીજીએ પરમાત્માનો ભાવ સુધી સન્માન કર્યું। પછી તો ભગવાન રામ અને લક્ષ્મણને જરાવની પથારી ઉપર સબરીજીએ આસન ગ્રહણ કરાવ્યું। સબરીજીને બેસાડો અને ભગવાન રામ અને લક્ષ્મણજીને બેસાડો। હનુમાનજી મહારાજ સરોવરની પાર સબરીની પાર સબરીની ઉપડી સરોવરની પાર સબરીની ઉપડી ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી 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 ગોપીને માઈ ઝૂંપડી બનાવી ગોપીને માઈ ઝૂંપડી બનાવી ગોપીને માઈ ઝૂંપડી બનાવી ગોપીને માઈ ઝૂંપડી બનાવી રામજી આવે ને પાવન થાય સબરીની ઝૂંપડી રામજી આવે ને પાવન થાય સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી એ છાતી છાતી બોર પાસ સબરીએ લાવ્યા છાતી છાતી બોર સબરીને લાવ્યા છાતી છાતી બોર સબરીએ લાવ્યા છાતી છાતી બોર સબરીને લાવ્યા રામજી આવે ને જગી સબરીની ઝૂંપડી રામજી આવે ને જગી સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી ઝૂંપડીની આજુબાજુ તુલસી કે રાવણ છે 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 રામજી આવે ને પાવન થાય સબરીની ઝૂંપડી રામજી આવે પાવન થાય સબરીની ઝૂંપડી પ્રભુજી આવે ને પાવન
ભગવાન રામ અને લક્ષ્મણના પવિત્ર પગલા સબરીજીના આશ્રમના થયા. સબરીજી ભગવાનનું ભાવથી સન્માન કર્યું, દ્રવની પથારી ઉપર બેસાડ્યા. પછી તો મીઠા મીઠા બોરમાં સબરી આ કંદ મોળ ફળ પરમાત્માને અર્પણ કર્યા છે. હા, હવે સબરીજીની એક ઈચ્છા છે કે સબરીજીને એક કીર્તન કરવાનું છે. મારા જે તમારા હાથમાં જે માઇક્રોફોન છે સબરીજીને આપી દો. રામ પધારા ચૂપડી મારી નાની રે, શું કરું મેં માની રે. પગ ધોવાના
પધાર્યા ઝૂંપડી મારી નાની રે શું કરું મહેમાન બોલી રામચંદ્ર હવે જેને પણ દર્શન કરવા હોય ભગવાનના ચરણમાં પડી અને પોતપોતાની જગ્યાએ જઈને બેસી જાઓ જેની ઈચ્છા હોય. હા ભાઈ, ભગવાનના દર્શન કરી અને પોતપોતાની જગ્યામાં જઈને પાછા બેસી જજો. હનુમાન હસે માં
અજવાળિયા માથે ગરબો ને ઘૂમે ખોડલમાં ઉગ્યો છે ચાંદલો ની અજવાળિયા માથે ગરબો ને ઘૂમે ખોડલમાં રમતો જાય આજ માનો ગરબો રમતો જાય રમતો જાય આજ માનો ગરબો રમતો જાય હે પવન જવાતા થાય આજ માનો ગરબો રમતો જાય હે પવન જવાતા થાય આજ માનો ગરબો રમતો જાય ધીરે ગરબામાં કાંઈ નવલખ તારા ધીરે ગરબામાં કાંઈ નવલખ તારા હે શિર પર માને સુહાય આજ માનો ગરબો રમતો જાય હે શિર પર માને સુહાય આજ માનો ગરબો રમતો જાય હે રમતો રમતો જાય આજ માનો ગરબો રમતો જાય હે પવન જવાતા થાય આજ માનો ગરબો રમતો જાય
અંબાજીની માં કે ઘૂમેલા ગરબા, અંબાજીની માં કે ઘૂમેલો. કેસરીઓ રંગ તન લાગ્યો એલા ગરબા, કેસરીઓ રંગ તન લાગ્યો રેલો. જીની જીની ઝાડીઓ મેલાવો એલા ગરબા, જીની જીની ઝાડીઓ મેલાવો રેલો. હે ખમ્મા ખમ્મા રે મારી ખમ્મા ખમ્મા મારી ખેડાવાળી મેલડી ખમ્મા ખમ્મા. રે હાલો ખમ્મા ખમ્મા રે મારી ખમ્મા ખમ્મા મારી વઢવાળી મેલડી ખમ્મા ખમ્મા. રે મારી મેડીવાળી મેલડી ખમ્મા ખમ્મા મારી ખાટી મેલડી ખમ્મા ખમ્મા. રે હાલો મેડીવાળી મેલડી ખમ્મા ખમ્મા મારી રઘુલિયાની મેલડી ખમ્મા ખમ્મા. મહિષાસુર મારનારી માં મેલડી, મહિષાસુર મારનારી માં મેલડી. હે આકાશી દેવીને રે નમા નમા રે મારી ખેડાવાળી મેલડી ખમ્મા ખમ્મા. હાલો ખમ્મા ખમ્મા રે મારી ખમ્મા ખમ્મા રે મારી ખેડાવાળી મેલડી ખમ્મા ખમ્મા. દર્શન દેજો રે અંબે માં, દર્શન દેજો રે. દર્શન દેજો રે અંબે માં, દર્શન દેજો રે. ભલે ગાંડા જેલા ચોરું હો ઉલગણેરી સાચી હોય, દર્શન દેજો રે. દર્શન દેજો રે અંબે માં, દર્શન દેજો રે. મેલિયા મોતી મોરિયા મોં છું તમારું નામ રે મારું છું તમારું નામ. મેલિયા મોતી મોરિયા મોં છું તમારું નામ રે મારું છું તમારું નામ.
કોઈને કોઈ રૂપમાં जय बजरंग હાજરી આપે છે કારણ કે ચારો યુગ પ્રતાપ તમારા ભગવાને હનુમાનજી મહારાજે ચારે યુગ આપ્યા છે તો ચારે યુગની મારી પાસે તારું નામ રહેશે હં? હલો બેસી જાઓ ખુરશી લઈ લો બેસી જાઓ ભાઈ બધા હવે હલો હલો ચેક साइड में રાખો ઓલી પર સામે હનુમાનજીને તમે બેસી જાઓ અંદર સબરીજી જ્યારે પરમાત્માને પ્રથમ ભગતિ સંતન કર શંગા શ્રી રામ જય રામ પ્રથમ ભગતિ સંતન કર સંગા શ્રી રામ જય રામ દૂસરી વ્રતિ મમ કથા પ્રસંગા શ્રી રામ જય રામ दूसरी भक्ति मम कथा प्रसंगा श्री राम जय राम तीसरी भक्ति पद सेवा श्री राम चौथी भक्ति मुझ में जग देखा श्री राम पंचम भक्ति वेद प्रकाश श्री राम मंत्र जाप मम दृढ़ विश्वास श्री राम सम भक्ति वेद प्रकाश श्री राम छठी भक्ति शीलति बिना कर्म श्री राम निरंजन सज्जन धर्मा श्री राम सातवीं भक्ति मुझ श्री राम अष्टम जता लाभ संतोष श्री राम अष्टम जता लाभ संतोष श्री राम सपने में ना देखे पर दोषा श्री राम नौ में से जिन में एक होई श्री राम जय राम नारी चराच पुरुष सब कोई श्री राम जय राम श्री राम जय राम કારણ કે સમય નથી નવદા ભક્તિ ખોલાય નહીં કારણ કે સમયની માન છે એટલા માટે આપણે નવદા ભક્તિનું ગાન કર્યું સબરીજીએ નવદા ભક્તિનું ગાન કર્યું પછી તો ભગવાન રામ સબરીભાઈ કહેવા લાગ્યા કે પ્રભુ અત્યાર સુધી તમારી પ્રતીક્ષામાં જીવાતું હતું હવે મારાથી જીવાય નહીં ભગવાન રામ કહે સબરીભાઈ સીતાજીના કોઈ સમાચાર જ્યારે સબરીજીએ કહ્યું જ્યાંથી તમે થોડાક આગળ વધશો પંપા સરોવર આવે ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ નિવાસ કરે પોતાના મંત્રીઓની સાથે ઋષિમુખ પર્વતને તમે ગૌરવ આપો યોગ અગ્નિ પ્રવલિત કર્યું સબરીજીએ પોતાના દેહને અગ્નિની બાળી પર વિલંસ કર્યો સબરીનો ઉદ્ધાર કરી ભગવાન પંપા સરોવર પહોંચ્યા આ જગ્યાએ गोस्वामी तुलसीदास जी अरण्यकांड की समाप्ति करी किष्किंधा कांड की शुरुआत करी किष्किंधा कांड की शुरुआत करी
ऋषिमुख पर्वत ઉપર સુગ્રીવ નિવાસ કરે. સુગ્રીવ ભગવાન રામ અને લક્ષ્મણને જોઈને ત્યાં ભયભીત થવા લાગ્યો. સુગ્રીવ કહેવા લાગ્યો કે વાલીએ મને મારવા માટે કોઈ બે બનમેલા માણસો તો નથી મોકલ્યા. હનુમાનજી મહારાજને કહે કે મારુતિ તમે ઋષિમુખ પર્વતથી નીચે જાઓ અને નાત ભાત પૂછત તે આવ્યો. આ બે જણ કોણ છે? જઈને તમે કારણ કે પૂછી આવો, બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ અને વિપ્ર રૂપ ધરી કપિતોમાં જઈયો, નાત ભાત પૂછત તે આવ્યો. આ બે જણ કોણ છે? તો ઋષિમુખ પર્વત. કારણ કે વાલી અને સુગ્રીવ બંને સગા ભાઈ, પણ સુગ્રીવ જ્યાં જાય ત્યાં વાલી સુગ્રીવનો પીછો કરે. પણ એક ઋષિમુખ પર્વત જેવો કે શ્રાપના કારણે ત્યાં આવી નતો શકતો. ઋષિમુખ એટલે ઋષિઓનું મુખ, ઋષિઓનું મુખ એટલે શબ્દ, શબ્દ એટલે શાસ્ત્ર, શાસ્ત્ર એટલે વેદ, વેદ એટલે સત્સંગ, અને જે સત્સંગના શિખર ઉપર ચડી જાય એને કોઈ દિવસ કર્મ અસર કરતું નથી. એ સમયે હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈ અને કારણ કે ભગવાન રામ અને લક્ષ્મણજી પાસે આવે. વિપ્રરૂપ ધરી કપિતુમ જઈયો, નાત ભાત પૂછત તે અઈયો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ વિપ્રરૂપ ધરી કપિતુમ જઈયો, નાત ભાત પૂછત તે અઈયો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. હનુમાનજી મહારાજ બ્રાહ્મણ રૂપ ધારણ કરી ભગવાન રામ અને લક્ષ્મણની પાસે આવ્યા. રામ અને લક્ષ્મણ આવીને હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા, તાતુમ સામન ગોર શરીરા, સખી રૂપ હરિ હરો બન વીરા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા, એક વર્ષો બીજા શ્યામ છો, વનવાસ દરમિયાન સુખીનું રૂપ ધારણ કરી તમે કઈ રીતે ફરી રહ્યા છો? હનુમાનજી મહારાજ રામ અને લક્ષ્મણને કહે, કઠિન ભૂમિ કો મન પર જાણતી, ચાહે તું વિચરે મન શાંતિ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજ રામ અને લક્ષ્મણને કહેવા લાગ્યા, શું ખોવાઈ ગયું? કોને ગોતી રહ્યા? તમારા કોમળ બગ કઠિન ભૂમિ પર કઈ રીતે મૂકી રહ્યા? તમારો પરિચય આપો. ભગવાન રામ હનુમાનજી મહારાજને કહે, કૌશલે દશરથ કે જાયે, અબ તો તું વચન પાન બન આયે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ કૌશલે દશરથ કે જાયે, અબ તો તું વચન પાલ બન આયે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ હનુમાનજી મહારાજને કહેવા લાગ્યા કે અયોધ્યાના રાજકુમાર સિંહ મહારાજ દશરથના સંતાન, માતા પિતાના વચન પાળી સૌનો સોનમાં આવ્યા. અમારી સાથે સુંદર સ્ત્રી હતા. વનવાસ દરમિયાન એનું કોઈ અપહરણ કરી ગયું છે અને અમે ગોતી રહ્યા છીએ. પછી તો ભગવાન રામ હનુમાનજી મહારાજને કહેવા લાગ્યા કે મેં મારો પરિચય આપ્યો, પણ તમે કોણ? હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા કે જે ભાવ હતો, જે લાગણી હતી, એ જે તત્વ નીકળ્યું, મારા ઈષ્ટજ નીકળ્યા. હનુમાનજી મહારાજ કારણ કે ભગવાન શ્રી રામને કહેવા લાગ્યા. ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજને કહે, આપન કથા કહી હમ ગાઈ, મુખ વિપ્ર કહો કથા સુનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામજી હનુમાનજી મહારાજને કહે કે મેં મારો પરિચય આપ્યો, પણ તમે કોણ? હનુમાનજી મહારાજને કહે, આપન કથા કહી હમ ગાઈ, મુખ વિપ્ર કહો કથા સુનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા કે ભાવ હતો, જે લાગણી હતી, એ જે તત્વ નીકળ્યું, મારા ઈષ્ટ નીકળ્યા. હવે શું પડતો રાખવો? હનુમાનજી મહારાજ મૂળ રૂપમાં આવે. એક વાર બડે ભાવ से બોલીએ, ઓ હનુમાનજી મહારાજ કી જય. હર્ષવર્ધન આ જગ્યાએ રામકથામાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. એ સમયે હનુમાનજી મહારાજ પરમાત્માને કહેવા લાગી કે પ્રભુ, હું તો હૃદય કોટી શું હતો, તમને ભૂલી ગયો, પણ તમે મને ભૂલી ગયા. ભગવાન રામ કહેવા લાગ્યા કે હે મારુતિ, હું તને ક્યાં ભૂલ્યો? તું તો મને લક્ષ્મણ કરતા ડબલ પીરીએ. સીધું પ્રમાણપત્ર હનુમાનજીના ઉપર.
લક્ષ્મણજી કહેવા લાગ્યા કે 13 વર્ષથી હું સેવા કરું અને મારા કરતા આવ્યો ભગવાનને આ નવો ડબલ વાલો કેમ થઈ ગયો? પણ લક્ષ્મણજીએ ઈર્ષા નથી કરી, આત્મખોજ કરી કે હજુ મારી સેવામાં કયું સૈન પણ તૂટે કે ભગવાનને આવતા ટકા, કારણ કે ડબલ વાલો થઈ ગયો. ઈર્ષા નથી કરી, આત્મખોજ કરી. પછી તો હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા કે પ્રભુ, બંને ભાઈ ઋષિમુખ પર્વત ઉપર ચાલો. ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ નિવાસ કરે મંત્રીઓની સાથે તમારા કાર્યના માટે મદદ કરશે. ભગવાન રામ કહેવા લાગ્યા કે હે મારુતિ, હે બાપ, એક બાજુ અમે ચાલીને થાકી ગયા, આટલો મોટો પર્વત મને ક્યાં ચડાવે? જ્યારે હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા અત્યાર સુધી વાહન નહોતું એટલે હવે તો વાહન હાજર છે, આવી જાઓ બંને મારી પીઠ ઉપર, સલાંગ મારું ઋષિમુખ પર્વત ઉપર. એની નિર્ભીકતાઓને કેટલા બધા વંદન કરું. જમણા ખભા ઉપર રામ અને ડાબા ખભા ઉપર લક્ષ્મણ જય શ્રી રામનો નાદ કરે ઉડાન ભરી ઋષિમુખ પર્વત ઉપર. રામ અને લક્ષ્મણ નીચે ઉતર્યા. લક્ષ્મણજીએ નીચે ઉતરતા ઓચિંતા ભગવાન રામના ચરણોમાં પ્રણામ કર્યા કે મારા કરતા ડબલ વ્યાજબી બરાબર છે. બોલે કેમ? બોલે હું શેષનારાયણનો અવતાર ખાલી એક આદિનારાયણને ઉચકી શકું, પણ ધન્ય છે અંજનીના દીકરાને શેષનારાયણ અને આદિનારાયણને બંને ઉચકી અને ઋષિમુખ પર્વત ઉપર લઈને આવ્યો. બોલીએ લંગડેજી મહારાજની જય. સુગ્રીવને બોલાવ્યો, મિત્રતા કરાવી એટલે મિત્ર ધર્મ નિભાવ્યો. ભગવાન રામ સુગ્રીવને કહેવા લાગ્યા કે જાઓ હવે કિષ્કિંધાની ગાદી સંભાળો. થોડાક સમય પછી 4 મહિના વીતી ગયા પછી તમારે સીતાજીની ખોજમાં જવાનું અને કિષ્કિંધાની ગાદી આપવામાં આવી. રામ અને લક્ષ્મણ પ્રાણાચલ પર્વત ઉપર જઈ ચાતુર્માસ કાળે આ જગ્યાએ જે આપણી આજની કથાને જગ્યાએ વિરામ આપીએ. આપણે ભાવથી બોલીએ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી. બાલ કૃષ્ણ ભગવાન કી. સદગુરુ ભગવાન કી. સર્વે શક્તિમાત કી. સત્ય સનાતન ધર્મ. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. આજની કથાને આપણે એ જગ્યાએ વિરામ આપીએ. કંઈક સૂચના છે હું તમને કરી દઉં. કાલે